રાજુલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું। છાતડિયા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા। ત્યારબાદ રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રથમ કન્યા છાત્રાલય બિલ્ડિંગ અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। સૌપ્રથમ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વાગત રજૂ કરવામાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મોમેન્ટો અને શિલ્ડ આપી મુખ્યમંત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મુખ્યમંત્રી અને ભાઈશ્રીનું હનુમાનજીની ગદા આપીને સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને સંબોધન કર્યું હતું। સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના પત્રકારોની સક્રિયતા અને કામગીરીને બિરદાવી હતી। તેમણે કહ્યું કે સારું અને ખોટું બંને બતાવવું તે પત્રકારિત્વનું સાચું કામ છે। દેવકા વિદ્યાપીઠ 1200 જેટલી વિદ્યાર્થીની બહેનો અહીં દેવકા વિદ્યાપીઠ ખાતે અભ્યાસ કરી રહી છે। વિદ્યાર્થીની બહેનોને ઉચ્ચ અને શ્રેષ્ઠ શિક્ષણ આપીને તેમના ભવિષ્યમાં આગળ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા દીકરો માટે રહેવા માટે સુંદર વ્યવસ્થા અને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। આ સાથે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચાંપરડા મુક્તાનંદ બાપુ, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, મંત્રી ઈશ્વર પટેલ, ધારાસભ્ય હીરા સોલંકી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાડા સહિત મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। પ્રોગ્રામ તો શું કહેશો? મારું નામ જીતુભાઈ સરવૈયા। અમે બધા અહીંયા દેવકા વિદ્યાપીઠ ખાતે કમિટી મેમ્બરો છીએ। આજ રોજ લોકાર્પણ હતું કન્યા છાત્રાલય એટલે ગર્લ્સ હોસ્ટેલ અને ડાઇનિંગ હોલનું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો બધાએ વિશેષ હાજરી આપી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા અમે એમનો બધાનો આભાર માનીએ છીએ। આજથી આ નવું સોપાન શરૂ થયું છે, જેના અંદર અંદાજિત 1200 દીકરીઓને રહેવા માટે સારી સગવડતા માટે અતિ આધુનિક હોસ્ટેલ બનાવેલ છે અને ઉચ્ચ શિક્ષણ માટેની તમામ વ્યવસ્થા કરેલ છે અને એક સાથે 700-800 દીકરી નિરાતે જમી શકે એવો વિશાળ ડાઇનિંગ હોલ તૈયાર કરેલ છે, જેનું આજે પૂજ્ય ભાઈશ્રી તથા મુક્તાનંદ બાપુની હાજરીમાં લોકાર્પણ થયેલું છે।